વડોદરા શહેર સંસ્કારી નગરી, બીજી બાજુ ભુવા નગરી, મચ્છર નગરી, વડોદરા શહેર ખડોદરા. વડોદરા શહેરને 30 વર્ષમાં ઘણા ઉપનામ મળ્યા છે. આ ઉપનામમાંથી વડોદરા શહેરને બાકાત કરવા મ્યુનિસિપલ કમિશનર સાહેબને જણાવી રહ્યો છું. સાથે આ વડોદરા શહેરનો ગેંડા સર્કલથી વડીવાડી જતો મુખ્ય રોડ છે. અટલ બ્રિજના નીચે ભૂવો પડ્યો છે અને ભૂવો ઉપરથી નાનો છે, નીચેથી મોટો છે. બાજુમાં જોવા જઈએ તો અટલ બ્રિજનો એક બીમ પણ આવેલો છે. તો આ જો ભૂવો પડ્યો છે અને જાણવા મળેલ માહિતીમાં ત્રીજી કે ચોથી વાર એકને એક જગ્યાએ જ્યારે ભૂવો પડતો હોય તો કોન્ટ્રાક્ટર કઈ રીતની કામગીરી, કેવી રીતની કામગીરી કરી છે, તપાસનો વિષય છે. જો કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારી હોય તો જ વારંવાર એકને એક જગ્યાએ ભૂવા પડે છે. તો આવા કોન્ટ્રાક્ટરો સામે કમિશનર સાહેબે એક્શન લેવી પડશે. હાલમાં નવા કમિશનર જે આવે છે એક્શન પ્લાન બનાવ્યો છે, તો એક્શન પ્લાનમાં આવા તમામ કોન્ટ્રાક્ટરોને લેવા જોઈએ અને વારંવાર જો ભૂવા એકને એક જગ્યાએ પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે. જે રીતે સ્માર્ટ રોડની વાતો કરી રહ્યા છે, જે રીતના વડોદરા શહેરમાં એક પણ તમને સ્માર્ટ રોડ લખોટી ગગડે તેવો રોડ જોવા મળે નહીં. કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનતા હોય છે, પરંતુ વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય છે એને ખાડામાંથી, ટેકરામાંથી ને આવા ભૂવાથી સાચવીને જવું પડતું હોય છે. તો વડોદરા શહેર સ્માર્ટ સિટીમાં પણ નથી અને સ્માર્ટ રોડમાં પણ વડોદરા સિટી કહેવાતી નથી.